નમસ્કાર મિત્રો, હું છું આશુતોષ શુક્લ. અપરાધના આજના એપિસોડમાં શરૂઆત કરીશું લોહિયાળ બર્થડે પાર્ટીની વારદાતથી. કેમ એક રિક્ષા ચાલકનો મિત્ર બન્યો કાળ, ઈંટોના ઘા, તળાવમાં લાશ અને નેત્રમની બાજ નજર. જુઓ કણભા મર્ડર મિસ્ટ્રીનો ઇનસાઇડ રિપોર્ટ. મોતની બર્થડે પાર્ટી. તારીખ 17 ફેબ્રુઆરી 2026. અમદાવાદ નજીક આવેલ બિલાસિયા ગામ. સવારનો સૂરજ હજુ આથમે તે પહેલા જ ગામના તળાવમાં એક લાશ તરતી મળી અને આખા પંથકમાં સન્નાટો છવાઈ ગયો. રિક્ષા ચાલક અરવિંદ રાઠોડ નામના વ્યક્તિની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. માથા અને મોઢાના ભાગે ઈંટોના એવા ઘા ઝીકાયા હતા કે ઓળખ પણ મુશ્કેલ હતી. પણ ગુનેગાર ભલે ગમે તેટલો શાણો હોય, કાયદાના હાથ તેનાથી લાંબા જ હોય છે. ફરવરી ના એક બિલાસિયા ગામમાં કણબા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક ડેડ બોડી મળી હતી. આ ડેડ બોડી શરૂઆતમાં અનઆઇડેન્ટિફાઈડ હતી અને ડેડ બોડી જે હતી એને મોઢા ઉપર અને માથા ઉપર ઈજાઓ હતી, એને પ્રાઇવેટ પાર્ટ ઉપર પણ ઈજાઓ હતી. કડી જોડી, ઓળખ મળી. પોલીસને તપાસ દરમિયાન મૃતક પાસેથી એક આધાર કાર્ડ મળ્યું. ઓળખ થઈ અરવિંદ રાઠોડ તરીકે, જે વ્યવસાય રિક્ષા ચાલક હતો. પરંતુ અરવિંદની રિક્ષા ગાયબ હતી. લોહીના ડાઘ અને તળાવની પાળ પર મળેલી ઈંટો ચીસો પાડીને કહી રહી હતી કે અહીં કોઈ મોટો ખેલ ખેલાયો છે. પોલીસને તેની નજીકથી એક આધાર કાર્ડ મળ્યું અને તેના થકી પરિવારનો સંપર્ક કર્યો અને મૃતકની ઓળખ થતા તે કઠવાડાનો રહેવાસી અને રિક્ષા ચલાવતો હોવાનું ખુલ્યું. જે બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસની એલસીબી અને એસઓજીની ટીમોએ તપાસનો ચક્રવ્યૂહ રચ્યો. એના જે રિક્ષા હતા એ રિક્ષા નેત્રમના કેમેરાના માધ્યમથી મહીસાગરથી ડિટેક્ટ થયો હતો. और ત્યાં એક માણસ, ત્યાં બે રિક્ષા છે, એક રિક્ષા બીજા રિક્ષાને ટો કરીને લઈ જતા હતા और એને અંદર 5 લોકો બેસેલા હતા. પછી એની ફર્ધર તપાસ કરતા 5 લોકોનો ફેસ આઈડેન્ટિફાઈ થયો. પછી ટેકનિકલ એનાલિસિસની માધ્યમથી એ લોકોની આઈડેન્ટિટી પણ રિવીલ થઈ. પછી એમાંથી એક માણસ ચંદુને ઉપાડવામાં આવ્યો હતો. પછી ચંદુની પૂછપરછ કરતા ખબર પડ્યું કે એના સાથે એક વિપુલ નામનો એક ઓર આરોપી હતો और એક ત્રીજો જે આરોપી હતો આ જુવેનાઇલ હતો. નેત્રમની ત્રીજી આંખ. તપાસમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે ગાંધીનગરના નેત્રમ કંટ્રોલ રૂમમાં તપાસ કરતા એક રિક્ષા શંકાસ્પદ હાલતમાં દેખાઈ. અરવિંદની રિક્ષાને અન્ય એક રિક્ષા ટો કરીને મહીસાગર તરફ લઈ જઈ રહી હતી. સીસીટીવીમાં 5 ચહેરા કેદ થયા. આધુનિક ટેકનોલોજી અને ફેસ આઈડીના માધ્યમથી પોલીસે હત્યારાના પગેરા દબાવ્યા અને આખરે આરોપી ચંદુલાલ પટેલ સુધી પહોંચી ગઈ. દારૂની મહેફિલ, લોહીની હોળી. હત્યાનું કારણ જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી. આરોપી ચંદુનો જન્મદિવસ હતો. આનંદ સ્કાય કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરી કરતા શખ્સોએ તળાવ કિનારે દારૂની પાર્ટી કરી હતી. નશામાં ચોર શખ્સોએ પોતાના પરિચિત અરવિંદને રિક્ષા લઈને બોલાવ્યો. પણ કાળને ક્યાં ખબર હતી કે મિત્રનો જન્મદિવસ તેની જિંદગીનો છેલ્લો દિવસ બનશે. સામાન્ય બોલાચાલી ઉગ્ર બની અને ઈંટોના ઘા ઝીકી અરવિંદને મોતને ઘાટ ઉતારી દેવાયો. હત્યા બાદ પુરાવા નાશ કરવા લાશને તળાવમાં ફેંકી અને રિક્ષા લૂંટીને વતન ભાગવાનો પ્લાન હતો. પણ રિક્ષા અધવચ્ચે બગડી ગઈ અને પાપનો ઘડો ભરાઈ ગયો. કણભા પોલીસે ગણતરીના દિવસોમાં જ આ અંધાપા હત્યા કેસનો પર્દાફાશ કરીને ત્રણેય આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. અમદાવાદથી મૌલિક ધામેચા, ન્યૂઝ 18 ગુજરાતી. ઓટલાનો ઝઘડો અને જીવલેણ છરો. અમદાવાદમાં ફરી ખેલાયો લોહીનો લોહિયાળ ખેલ. અમદાવાદના બહેરામપુરામાં 19 વર્ષના હિમેશની હત્યા. જુઓ અદાવતમાં આ ખૂની ખેલની એક વિગત. સીસીટીવીમાં કેદ કાળ. સીસીટીવીમાં દેખાતા આ દ્રશ્યો કોઈ ફિલ્મના નથી, પણ અમદાવાદના બહેરામપુરામાં ખેલાયેલા લોહીલુહાણ ખેલના છે. રાતના અંધારામાં છરો લઈને દોડતા આ હેવાનોએ કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાવી દીધા છે. શનિવારની એક કાળી સાંજે 19 વર્ષના હિમેશ પરમાર નામના યુવકની જાહેરમાં હત્યા કરી દીધી.
અમદાવાદમાં છેલ્લા 12 દિવસમાં આ 5મી હત્યા છે. સરખેજથી શરૂ થયેલો મોતનો સિલસિલો હવે બહેરામપુરા સુધી પહોંચ્યો છે. રક્ત રંજીત રસ્તા, ખાખીનો પહેરો, ઘટના સ્થળે પડેલું આ ટુ વ્હીલર અને આસપાસ વહેલું લોહી ચીસો પાડીને કહી રહ્યું છે કે અહીં કેટલી ક્રૂરતા આચરવામાં આવી છે. 21 ફેબ્રુઆરીની એ રાત્રે હિમેશ જ્યારે હીરા લક્ષ્મી ફ્લેટ પાસેથી પસાર થતો હતો ત્યારે જ તેને આંતરી લેવાયો. ગુનાની ગંભીરતા જોઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમો હરકતમાં આવી અને ટેકનિકલ સોર્સના આધારે હત્યારાઓના સગડ મેળવ્યા. તારીખ 21/2/2026ના રોજ હીરાલક્ષ્મી ફ્લેટ સામે બહેરામપુરા ખાતે એક હિમેશ દિનેશભાઈ પરમાર નામના 19 વર્ષીય યુવકની જાહેરમાં કેટલાક અજાણ્યા માણસો દ્વારા હત્યા કરી દેવામાં આવી. ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી આ ગુનામાં કોણ કોણ સંડોવાયેલા છે તેમને શોધી અને પકડી પાડવા માટે પોતાના હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ સોર્સને કામે લગાડવામાં આવેલ. ઓટલાની અદાવત, જીવલેણ ઠપકો. અમદાવાદની એલજી હોસ્પિટલ બહાર સ્વજનોનો આ આક્રંદ પથ્થર દિલના માણસને પણ હચમચાવી દે તેવો છે. આ હત્યા પાછળનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો. માત્ર ચાલીના ઓટલા પર બેસવા જેવી નજીવી બાબતની અદાવતમાં એક યુવાનનો ભોગ લેવાયો. મૃતક હિમેશે એકાદ વર્ષ પહેલા આરોપી ગૌતમ સોલંકી અને એક સગીરને ઓટલે બેસવા અને વાતો કરવા બાબતે ઠપકો આપ્યો હતો. એ ઠપકાની રીસ રાખીને સગીરે હિમેશને પતાવી દેવાનો પ્લાન ઘડી નાખ્યો. મરણ જનાર છે હિમેશ, તે હિમેશ પોતાના ઘરેથી બહેરામપુરા હીરા લક્ષ્મી માર્કેટ પાસે પસાર થતો હોય ત્યારે આ કામના આરોપી ગૌતમ અને તેની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર દ્વારા તેને ત્યાં રોકી તેને વાતોમાં રાખી અને સગીર જે યુવક છે તેણે હિમેશ પરમારને ઉપરા છાપરી છરીના 6 થી વધુ ઘા મારી તેનું મોત નિપજાવેલ છે. ચોટીલાનો છરો, રિવર ફ્રન્ટ પરથી ધરપકડ. આરોપીઓ કેટલા શાતિર હતા તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે હત્યા માટે ખાસ ચોટીલાથી છરો ખરીદવામાં આવ્યો હતો. હિમેશને વાતોમાં પરોવીને સગીરે છરીના ઉપરા છાપરી ઘા ઝીકી દીધા. હત્યા બાદ બંને શહેરમાંથી ભાગી જવાની ફિરાકમાં હતા, પણ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે રિવર ફ્રન્ટ પરથી બંનેને દબોચી લીધા. ગૌતમ અગાઉ મરણ જનાર જે ચાલીમાં રહે છે તે જ ચાલીમાં ભાડે રહેતો હોય અને જે સગીર યુવક છે, કાયદાના સંઘર્ષમાં આવેલ જે યુવક છે તે ગૌતમનો ખાસ મિત્ર હોય. તે અવારનવાર તેના ઘરે ગૌતમને મળવા જતો હતો. આ દરમિયાન તેમને મરણ જનાર હિમેશ સાથે સામાન્ય બોલાચાલી થયેલી હતી, જેની અદાવત રાખી અને ગૌતમ પરમાર તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે આ બનાવને અંજામ આપેલ છે. પોલીસની ત્વરિત કામગીરીથી આરોપીઓ જેલના સળિયા પાછળ તો પહોંચ્યા છે, પણ સવાલ એ છે કે નજીવી બાબતોમાં માનવી આટલો હિંસક કેમ બની રહ્યો છે? શું અમદાવાદમાં કાયદાનો ડર ઓગળી રહ્યો છે? અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. હની ટ્રેપના હાઈવે પર કરોડોની ખંડણી. સુરેન્દ્રનગરમાં રૂપની રાણીએ બિછાવી માયાજાળ. સાણંદના દલાલનું હથિયારના જોરે અપહરણ અને 1 કરોડનો સોદો. જુઓ ખાખીની બાજ નજરે કેવી રીતે તોડ્યું આ હની ટ્રેપનું જાળ. હની ટ્રેપ ગેંગનો કરોડપતિ પ્લાન. આ છે લાલચ અને લપસણી દુનિયાનો એ અંધકારમય ચહેરો જ્યાં એક હાયનો મેસેજ જિંદગીની સૌથી મોટી ભૂલ સાબિત થાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન દલાલને યુવતીની મોહ જાળમાં ફસાવી 1 કરોડ રૂપિયા પડાવી લેવાની એવી ઘટના બની કે પોલીસ પણ ચોંકી ઉઠી. સાણંદના શાંતિપુરા ગામના હુસૈન અલી મોમીન જે આર્થિક રીતે સદ્ધર હતા તેઓ આ શાતિર ગેંગના રડારમાં આવ્યા. આસિફ ખાન મલેક નામના શખ્સે હુસૈન અલીની મિલકત જોઈને તેમને લૂંટવાનો એવો માસ્ટર પ્લાન બનાવ્યો જેમાં યુવતીની એન્ટ્રી કરાવી હની ટ્રેપની જાળ બિછાવવામાં આવી. પ્લાન મુજબ ભાવના ઉર્ફે અંજલિ ચાવડા નામની મહિલાએ હુસૈન અલીને હાય હેલોનો મેસેજ કરી પોતાના મોહપાશમાં જકડ્યા. જમીનના બહાને અંજલિએ તેમને સુરેન્દ્રનગર બોલાવ્યા અને એક મકાનના ઉપરના માળે રૂમમાં લઈ ગઈ. હજુ તો હુસૈન અલી કંઈ સમજે તે પહેલા જ રૂમમાં હથિયારો સાથે તોસીફ ખાન ઉર્ફે લાલો અકબર ખાન મલેક, સાહિલ ખાન સરદાર ખાન મલેક, આસિફ ખાન
અરબાઝ ખાન, હયાત ખાન મલેક નામના વ્યક્તિઓ ત્રાટક્યા અને અમારી છોકરી સાથે ખરાબ કામ કરે છે તેમ કહી હથિયારો બતાવ્યા, વિડીયો ઉતાર્યો અને શરૂ થયો અસલી ત્રાસ. નહીં તો આને જાનથી મારવા માટે આના ઉપર પિસ્તલ પણ આની કનપટ્ટી પર એ લોકો મૂક્યો અને પછી એ પોતાના ફેમિલી અને બીજા લોકો સાથે સંપર્ક કરીને અને 1 કરોડ રૂપિયા મંગાવીને અને આને આપ્યા અને પછી એ લોકો મૂક્યા. પછી ફરિયાદી ડરીને અને વહી ગયો હતો. પછી ફરિયાદી દ્વારા અને વાયા મીડિયા પોલીસને આ વસ્તુની ખબર પડી અને ખબર પડ્યા પછી આ બધી જે તમામ વસ્તુ હતી આ ઉપર કાર્યવાહી શરૂ થઈ અને અત્યારે પોલીસ દ્વારા 4 આરોપીઓને પકડી પાડેલ છે અને ટોટલ લગભગ 72 લાખની આસપાસનો મુદ્દામાલ રિકવર થઈ ગયો છે. અને રણની વચ્ચે મોતનો ડર અને 1 કરોડની ડીલ. હથિયારધારી શખ્સો હુસૈન અલીનું અપહરણ કરી તેમને લિટલ રણ ઓફ કચ્છમાં લઈ ગયા. પિસ્તોલ કનપટ્ટી પર મૂકીને 2 કરોડની માગણી કરી, પણ અંતે 1 કરોડમાં સોદો નક્કી થયો. ડરેલા પિતાએ પુત્ર પાસે જમીનના સોદાનું બહાનું કાઢી 1 કરોડ મંગાવ્યા. માલવણ વિરમગામ હાઈવે પર પુત્ર પાસેથી 1 કરોડનો થેલો લઈને આ ગેંગ હુસૈન અલીને અવાવરૂ જગ્યાએ છોડીને ફરાર થઈ ગઈ. ફરિયાદીએ હિંમત દાખવી અને સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી. એસપી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી હની ટ્રેપ ગેંગના 4 સભ્યો ભાવનાબેન ઉર્ફે અંજલિ દશરથભાઈ ચાવડા, તોસીફ ખાન ઉર્ફે લાલો અકબર ખાન મલેક, સાહિલ ખાન સરદાર ખાન મલેક, આસિફ ખાન નામના વ્યક્તિઓને દબોચી લેવામાં આવ્યા. તેમની પાસેથી પ્લાસ્ટિકના બોક્સમાં ભરેલા રોકડા રૂપિયા, પિસ્તોલ, જીવતા કારતૂસ અને એક કાર સહિત કુલ 72.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. 69,30,00,000 જપ્ત કરવામાં આવેલ છે અને એક મોબાઈલ ફોન, જે મોબાઈલ ફોન અલગ અલગ જે છે 5, ટોટલ આની કિંમત 1,10,000, અલ્ટો ગાડી જેની કિંમત 2 લાખ, પિસ્ટલ 1 જેની કિંમત 10,000 અને જીવતો કાર્ટિસ જેની કિંમત 100, યાની ટોટલ અત્યાર સુધી 72,50,000 રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા અત્યારે જપ્ત કરવામાં આવેલ છે. અને જે એ આરોપીઓ છે આ આરોપીઓનો ભૂતકાળનો જે ઇતિહાસ છે ઓ પણ ગુનાહિત ઇતિહાસ રહ્યો છે. આરોપી જે તોસીફ ખાન છે, તોસીફ ખાન આના ઉપર અત્યારે 3 ગુના બજાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે, પ્રોહિબિશનના અને બીજા અલગ અલગ ચોરીના ગુના દાખલ થયેલા. અને આરોપી જે આસિફ ખાન છે આના ઉપર પણ બજાણા પોલીસ સ્ટેશનમાં 1 ગુનો દાખલ થયેલો છે. ખાખીનો ખૌફ, હજુ 2 આરોપીઓ ફરાર. ઝડપાયેલા આરોપીઓ પૈકી તોસીફ અને આસિફ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જ્યારે આ કેસમાં સંડોવાયેલા અરબાઝ મલેક અને અમન હજુ પણ ફરાર છે. પોલીસે આંતરરાજ્ય ગેંગ હોવાની આશંકાએ તપાસ તેજ કરી છે, પણ આ ઘટના એ તમામ લોકો માટે પાઠ છે જેઓ સોશિયલ મીડિયા કે અજાણી યુવતીઓના સંપર્કમાં આવી પોતાની મિલકત અને જિંદગી દાવ પર લગાવી દે છે. સુરેન્દ્રનગરથી અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી. પાડોશી ધર્મ શર્માયો, હવસખોર પોલીસના સકંજામાં આવ્યો. માસૂમ બાળકી ઉપર 2 વર્ષ સુધી ગુજાર્યો અત્યાચાર. ધોરાજી પોલીસે નરાધમને શીખવાડ્યો પાઠ. જુઓ આ નરાધમની કરતૂતનો સ્પેશિયલ રિપોર્ટ. પાડોશમાં પાંગરેલી પાશવી હવસ. રાજકોટનું ધોરાજી, જે દરગાહની પવિત્રતા માટે જાણીતું છે, ત્યાં જ એક નરાધમે માનવતા અને પાડોશી ધર્મને જીવતો સળગાવી દીધો છે. હનીફ નિયાઝુભાઈ ફકીર નામના આ શખ્સે જે કૃત્ય કર્યું છે તે સાંભળીને કોઈ પણ પિતા કે ભાઈની મુઠ્ઠીઓ વળાઈ જાય. એક 12 વર્ષની ફૂલ જેવી માસૂમ બાળકી જે હજુ દુનિયાને સમજે તે પહેલા જ આ હેવાને તેને પોતાની હવસનું સાધન બનાવી દીધી. 2 વર્ષ સુધી માસૂમ પર મોતનો ડર. આ મામલો માત્ર એક વખતનો નથી, પણ છેલ્લા 2 વર્ષથી ચાલતા માનસિક અને શારીરિક શોષણની પરાકાષ્ઠા છે. આ શખ્સ બાળકીના ઘરનો ફેમિલી ફ્રેન્ડ હતો, એટલે કે ઘરનો જ માણસ માનીને પરિવાર તેના પર ભરોસો કરતો હતો. પણ આ ભરોસાની આડમાં હનીફ ફકીર બાળકીને મોતની ધમકી આપતો હતો. જો કોઈને કહીશ તો તને મારી નાખીશ, આ એક વાક્યે માસૂમ બાળકીના હોઠ સીવી દીધા હતા અને આરોપી બેખૌફ બનીને માસૂમિયતને પીખતો રહ્યો. પણ એટલે આજુબાજુ ઘરનાને કોઈને પેલા ડાઉટ નહોતો જોતો, એટલે અવારનવાર એમના ઘરે આવી અને બાળકીને ધમકાવી અને પછી એમ કે કોઈને કહીશ તો હું તને મારી નાખીશ, એવા બધા એમને ધમકાવી અને એની સાથે સંબંધ રાખતો હતો. અને સંબંધનો સમયગાળો આશરે 2 વર્ષ જેટલો અત્યારે જણાવે છે ફરિયાદ. પાપનો ઘડો ભરાયો અને જ્યારે પરિવારને આ શૈતાની હકીકતની જાણ થઈ ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. પણ પરિવારે હિંમત હારવાને બદલે હવસખોરને પાઠ ભણાવવાનું નક્કી કર્યું.
ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જ રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ પોલીસ એક્શનમાં આવી ગણતરીના કલાકોમાં જ ટેકનિકલ સોર્સની મદદથી આ પાડોશી રૂપી ભેદુને દબોચી લેવામાં આવ્યો. એક કિશોરી અને એની બાજુમાં રહેતો એક હનીફ ફકીર કે જે આ કિશોરીને અવારનવાર લલચાવી ફોસલાવી અને ધમકાવી અને એની સાથે સંબંધ રાખતો હતો અને 2 વર્ષ જેવો સમયગાળો થતા પરિવારને ખબર પડતા એમણે આ અંગે રજૂઆત કરતા એ અંગે કાયદેસર ગુનો દાખલ કરી અને આરોપીને ધોરણસર અટક કરવામાં આવે છે. પોલીસ દ્વારા આરોપી પર બીએનએસની કલમ 64, 65 અને પોક્સો એક્ટની કલમ 6 હેઠળ ગુનો નોંધી જેલ ભેગો કરી દેવાયો છે. પોલીસ હવે એ તપાસી રહી છે કે શું આ હેવાને બીજી કોઈ માસૂમ જિંદગી પણ બરબાદ કરી છે. ધોરાજીની આ ઘટના સમાજ માટે એક ચેતવણી છે કે તમારા ઘરની આસપાસ ફરતા શુભચિંતકોના મહોરા પાછળ ક્યાંક કોઈ શૈતાન તો નથી છુપાયેલો ને. જેતપુરથી મુનાફ બકાલી, ન્યૂઝ 18 ગુજરાતી. સત્યનો પડદો ઉચકાશે જ્યારે ગુનેગાર બેનકાબ થશે. એક નાના વિરામ પછી મળીશું. જોતા રહો ક્રાઇમ શો અપરાધ. ભરૂચમાં બાંગ્લાદેશી ઘૂસણખોરીનો પર્દાફાશ. દેહ વ્યાપારના કાદવ પાછળ મોટું આંતરરાષ્ટ્રીય કાવતરું. એસઆઈટીની તપાસમાં 70 શંકાસ્પદ ચહેરાઓ બેનકાબ. જુઓ સરહદની પારથી આવતા આ ડેન્જર નેટવર્કનો એક્સક્લુઝિવ રિપોર્ટ. સરહદ પારથી સીમા ઓળંગતો હવસનો વેપાર. દેશની સીમાઓ ઓળંગીને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ અને પછી દેહ વ્યાપારના કાદવમાં ધકેલાતી જિંદગીઓ. ભરૂચ પોલીસના ઓપરેશને માનવ તસ્કરીના એવા કાળા કારોબારનો પર્દાફાશ કર્યો જેના તાર સીધા બાંગ્લાદેશ સાથે જોડાયેલા છે. ડિસેમ્બર 2025માં જે ઓપરેશન શરૂ થયું હતું તે હવે એક વિરાટ સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. ભરૂચ પોલીસે માત્ર દરોડા જ નથી પાડ્યા પણ તસ્કરીના આ આખા જાળને તોડવા માટે એસઆઈટીની રચના કરી મેદાને પડી છે. એસઆઈટીની તપાસમાં 70 બાંગ્લાદેશીઓ રડારમાં. તપાસનો ધમધમાટ શરૂ થતા જ એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. શરૂઆતમાં જે આંકડો 12 મહિલાઓનો હતો તે એસઆઈટીની 2 મહિનાની સઘન તપાસ બાદ 70 સુધી પહોંચી ગયો છે, જેમાં 49 મહિલાઓ અને 9 પુરુષો સહિતના બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ કરવામાં આવી છે. આ એવા લોકો છે જેઓ કોઈપણ કાયદેસરના દસ્તાવેજ વગર ભારતમાં ઘૂસ્યા અને અંકલેશ્વર ભરૂચના અલગ અલગ વિસ્તારોમાં છુપાઈને ગેરકાયદે પ્રવૃત્તિઓ કરી રહ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 70 જેટલી બાંગ્લાદેશી મહિલાઓ અને એને રેસ્ક્યુ કરવામાં આવેલ છે. 70 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલ છે, જે પૈકી એસઆઈટી અંતર્ગત 58 જેટલા બાંગ્લાદેશી લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, જે પૈકી 49 જે છે એ મહિલાઓ જે છે અને 9 જેટલા જે છે એ પુરુષોને બાંગ્લાદેશીઓને રેસ્ક્યુ કરી અને તેમને આઈડેન્ટિફાઈ કરી અને હાલ તેમની કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. ગેરકાયદે વસવાટ પર પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક. માત્ર દેહ વ્યાપાર જ નહીં પણ આ બાંગ્લાદેશીઓ અન્ય કયા ગુનાહિત કામોમાં સંડોવાયેલા છે તેની પણ તપાસ તેજ થઈ રહી છે. આ કૌભાંડના મુખ્ય સૂત્રધારોમાં એક બાંગ્લાદેશી અને 3 ભારતીયોના નામો પણ સામે આવ્યા, જેઓ આ માસૂમ મહિલાઓને લાલચ આપી સરહદ પાર કરાવતા હતા. પોલીસ હવે આ તમામ ઘૂસણખોરોને ડિપોર્ટ કરવાની અને ભાગેડુ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવાની તૈયારીમાં છે. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરમાં બાંગ્લાદેશીઓ જે ગેરકાનૂની રીતે ભારતમાં વસવાટ કરે છે અને ગેરકાનૂની પ્રવૃત્તિ કરી રહ્યા છે અથવા કરી શકવાની સંભાવના છે તેને આઈડેન્ટિફાઈ કરી તેમને રાઉન્ડ અપ કરવાની તથા તે અન્વયેની એમને ડિપોર્ટ કરવા માટેની રેસ્ક્યુ કરવાની કામગીરીમાં ભરૂચ પોલીસને ખૂબ મોટી સફળતા હાંસલ મળી છે. આમાં પોલીસ છે એ આગળની પણ લાર્જર કોન્સ્પિરન્સી કોઈ હોય કે જેમાં કોઈ પ્રકારના નાણાકીય લેવડ દેવડ કે અન્ય કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિમાં આ લોકો ઈસમો સામેલ છે કે કેમ અને એ લોકોનું કોઈ નેટવર્ક છે કે નહીં તે બાબતેની પણ સઘન તપાસ પોલીસ કરી રહી છે. સીમા પારના આતંક સામે ખાખીની કડક કાર્યવાહી. ભરૂચ પોલીસની આ કાર્યવાહીએ સાબિત કરી દીધું છે કે ખાખીની નજરથી ગેરકાયદે પ્રવૃત્તિઓ લાંબા સમય સુધી છુપાઈ શકતી નથી. હાલ તો અનેક આરોપીઓ નાસ્તા ફરે છે પણ એસઆઈટીની બાજ નજર તેમના પર પણ છે. ભરૂચ અને અંકલેશ્વરની ધરતી પરથી ગેરકાયદે ઘૂસણખોરોને સાફ કરવાનું આ અભિયાન હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યું છે. ભરૂચથી ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. હથિયારધારી ટોળકીનો આતંક. અડધી રાત્રે દમણમાં કોપરકાંડ. કામદારોને બંધક બનાવી 76 લાખની મતા પર હાથ સાફ. જુઓ
ખાખીને પડકારતી આ મોટી ધાડનો સ્પેશિયલ રિપોર્ટ. કોપર માફિયાઓની મિડનાઇટ સ્ટ્રાઇક. સંઘ પ્રદેશ દમણની આ એ શાંત રાત હતી જે ઓચિંતા જ ચીસ અને લોહિયાળ સંઘર્ષમાં ફેરવાઈ ગઈ. સોમનાથ વિસ્તારની બાલાજી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી દમણ વાયર્સ અને નેશનલ કંડક્ટર્સ કંપની પર કાળ બનીને ત્રાટક્યું 15 હથિયારધારી ધાડપાડુઓનું ટોળું. હાથમાં ધારદાર હથિયારો અને મનમાં લાખોની લૂંટનો ઈરાદો. કંપનીમાં કામ કરી રહેલા 5 નિર્દોષ કામદારો માટે આ રાત જિંદગીની સૌથી ભયાનક રાત સાબિત થઈ. બંધક મજૂરો અને 76 લાખનું કોપર કનેક્શન. લૂંટારુઓ માત્ર ચોરી કરવા નહોતા આવ્યા, તેઓ પૂરી તૈયારી સાથે ધાડ પાડવા આવ્યા હતા. ગેટ તોડી અંદર ઘૂસેલા શખ્સોએ 5 કામદારોને ઘેરી લીધા. હથિયારથી તેમને ઢોર માર માર્યો અને લોહીલુહાણ હાલતમાં એક જ રૂમમાં પૂરી દઈ બંધક બનાવી દીધા. આતંક એવો કે કોઈ હરફ સુદ્ધા ન ઉચ્ચારી શક્યું. ત્યારબાદ શરૂ થયો લૂંટનો અસલી ખેલ. શટરના નખુચા તોડી વાંદરી પાનના જોરે કંપનીમાં તૈયાર પડેલો 5600 કિલો કોપર વાયર ટેમ્પોમાં લોડ કરવામાં આવ્યો, જેની કિંમત આંકવામાં આવી રહી છે અંદાજે 76 લાખ રૂપિયા. रात में चोरी हुआ, 2 बजे बाहर से कोई आया, सबको बांध दिया और मोबाइल छीन लिए. 10-15 जन थे और सबको मारे, मेरे सर पे मार दिए हैं. मेरे तंजूर से 40,000 ले गए प्लस ऊपर वाले की 5 टन मार लेके दे दिए. પુરાવા મિટાવવા કેમેરાની તોડફોડ. ગુનેગારો શાતિર હતા. પોતાની ઓળખ છુપાવવા માટે તેમણે કંપનીના તમામ સીસીટીવી કેમેરાઓને નિશાન બનાવ્યા. કેમેરા તોડી નાખ્યા, વાયરો ખેંચી કાઢ્યા, જેથી તેમનો ચહેરો કેદ ન થાય. પણ કહેવાય છે ને કે ગુનેગાર ગમે તેટલો ચાલાક હોય, ખાખીથી બચી શકતો નથી. ઘટનાની જાણ થતાં જ દમણ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. આસપાસના રસ્તાઓના ફૂટેજ ફંફોસવામાં આવ્યા અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ટોળકીનું પગેરું મેળવવા ચક્રો ગતિમાન કરાયા છે. લાખોની આ લૂંટને પગલે દમણના ઉદ્યોગ જગતમાં ફફડાટ વ્યાપી ગયો છે. સવાલ એ છે કે હથિયારો સાથે આટલી મોટી સંખ્યામાં આવેલા શખ્સો પોલીસની નજરથી બચીને ટેમ્પો ભરીને માલ કેવી રીતે લઈ ગયા? હવે જોવાનું રહેશે કે દમણ પોલીસ આ કોપર ગેંગના કોલર સુધી ક્યારે પહોંચે છે. દમણથી ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી. ગુનાનો અંત ક્યારેય સુખદ નથી હોતો. આજે આપણે જોયું કેવી રીતે અપરાધ જીવનને વેર વિખેણ કરી નાખે છે અને સંબંધો તોડી પાડે છે. યાદ રાખો, કાનૂનના હાથ લાંબા છે અને ગુનો ક્યારેય છુપાયેલો રહેતો નથી. ફરી મળીશું આવા જ એક ચોંકાવનારી ગુનાની કહાણી સાથે. ત્યાં સુધી સજાગ રહો, સુરક્ષિત રહો.